तो मुख्यमंत्री निवास स्थाने बैठक शुरू थई चूकी है गांधीनगर में, ज्यां भाजप प्रदेश चूंटणी समिति आ महत्वनी बैठक है, ज्यां सीएम और प्रदेश अध्यक्ष की अध्यक्षता में अत्यारे चूंटणीलक्षी मंथन थई रह्युं छे। दक्षिण झोननी आ बैठक में सौ प्रथम चर्चा थई અને સાથે જ ડેપ્યુટી સીએમ અને સીઆર પાટીલ પણ આ બેઠકમાં હાજર છે। ઉત્તર ઝોનના મહામંત્રી અજય બ્રહ્મભટ્ટની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે, તો સાથે જ દક્ષિણ ઝોનના પ્રશાંત કોરાટ પણ આ તરફ બેઠકમાં સામેલ છે। તો અત્યારે મહત્વની બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને સાથે જ બીજેપીએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે કે જ્યાં આજે મહત્વની અત્યારે ચૂંટણીલક્ષી બેઠક થઈ રહી છે। ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની આ મહત્વની બેઠક અને સીએમ અને પ્રદેશ અધ્યક્ષ આ બેઠકમાં ઉપસ્થિત, તેમની અધ્યક્ષતામાં મંથન શરૂ થયું છે। દક્ષિણ ઝોનની આ બેઠક છે અને સૌપ્રથમ તેની ચર્ચા દક્ષિણ ઝોનની આ બેઠકમાં થઈ રહી છે। મહત્વનું છે કે આ બેઠક ચૂંટણીલક્ષી છે। આવનારી ચૂંટણી અને કેવી રણનીતિ ઘડવામાં આવશે, કયા પ્રકારે કયા મુદ્દાઓને લઈ અને બીજેપી આ બેઠકમાં અત્યારે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે અને સાથે ડેપ્યુટી સીએમ અને સીઆર પાટીલ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। અને મહત્વનું છે કે ઉત્તર ઝોનના મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ પણ આ બેઠકમાં હાજર છે અને દક્ષિણ ઝોનના પ્રશાંત કોરાટ પણ બેઠકમાં હાજર થઈ ચૂક્યા છે। એટલે કે પહેલાં દક્ષિણ ઝોન અને તેની જ અત્યારે મંથન ચાલી રહ્યું છે અને ટિકિટની પણ હવે ચર્ચાઓ થશે કે કોને ટિકિટ આપી અને સાથે ચૂંટણીલક્ષી અત્યારે મંથન બીજેપી દ્વારા કરવામાં આવી રહ્યું છે।